નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા આ વિડીયોમાં દિશા સંબંધિત પ્રશ્નો એટલે કે ડાયરેક્શન સેન્સ ટેસ્ટ જે પ્રશ્નો જીપીએસસી, એનએમએમએસ, સીઈટી, જવાહર નવોદય જેવી અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે તેના સોલ્યુશન જોઈશું અને એ પ્રશ્નોનું સરળ રીતે કઈ રીતના તમે સોલ્યુશન મેળવી શકો તે જોઈશું. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને હજી જો સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરશો. તો ચાલો આપણે આગળ અલગ અલગ પ્રશ્નો જોઈએ. સૌપ્રથમ અહીંયા આપણે પહેલો પ્રશ્ન છે, સૂર્યોદય પછી રાજેશ એક થાંભલા સામે ઊભો હતો. થાંભલાનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો, તો તે કઈ દિશામાં મોં રાખી ઊભો હશે? તો આવા પ્રશ્નોના સોલ્યુશન માટે સૌપ્રથમ આપણે એક વેન આકૃતિ તૈયાર કરવાની રહેશે. તો અહીંયા સૌપ્રથમ આપણે 4 દિશા છે તે જોઈશું. ત્યારબાદ આ દિશાના આધારે પ્રશ્ન મુજબ આપણે એમાં આકૃતિમાં અલગ અલગ પ્રકારના આકારો ઉમેરીશું. ચાલો હવે એમાં જોઈએ કે સૌપ્રથમ કીધું છે કે સૂર્યોદય સમયે સૂર્ય પૂર્વ દિશામાં હોવાથી પડછાયો પશ્ચિમ દિશામાં પડે છે. હવે રાજેશ એક થાંભલા સામે ઊભો છે. થાંભલાનો પડછાયો તેની જમણી બાજુ પડે છે. હવે સૂર્યોદય સમયે સૂર્ય આપણે અહીંયા પૂર્વ દિશામાં હોય છે, એટલે હવે સૂર્ય પૂર્વ દિશામાં હોય તો તેનો પડછાયો છે એ પશ્ચિમ દિશામાં પડે. એટલે આ બાજુથી સૂર્ય હોય તો પશ્ચિમ દિશામાં એનો પડછાયો પડતો હોય. હવે જો ધારો કે અહીંયા થાંભલો આપેલો હોય તો તેનો પડછાયો પશ્ચિમ દિશામાં પડતો હોય. આગળ આપણે જોઈએ કે પડછાયો પશ્ચિમ દિશામાં છે તે રાજેશની જમણી બાજુ થવી જોઈએ. એટલે આપણે અહીંયા જોઈશું કે હવે થાંભલાનો પડછાયો રાજેશની જો જમણી બાજુએ પડતો હોય તો રાજેશ છે તે દક્ષિણ દિશામાં મોં રાખીને ઊભો હોય તો જ એને જમણી બાજુ એનો પડછાયો અહીંયા પડતો હોય છે. તો આ રીતના આ વેન આકૃતિ દ્વારા તમે એને સરળ રીતે અને ઝડપથી તેનું સોલ્યુશન મેળવી શકો છો. ચાલો હવે આપણે એના પરથી જવાબ મેળવીએ કે રાજેશ છે એ દક્ષિણ દિશા તરફ મોં રાખીને ઊભો છે. હવે પ્રશ્ન બીજો જોઈએ. અહીંયા બીજા પ્રશ્નમાં છે, એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિલોમીટર મુસાફરી કરે છે, ત્યાંથી 12 કિલોમીટર પૂર્વ તરફ અને ત્યાંથી 12 કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે. ત્યાંથી તે 18 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે. તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે? તો એના માટે પણ આપણે સૌપ્રથમ અહીંયા આપણે 4 દિશાઓ જોઈશું. ત્યારબાદ જોઈએ કે એનું પ્રારંભિક બિંદુ એ ગણીએ તો ત્યાંથી તે ઉત્તર તરફ 10 કિલોમીટર જાય છે. એટલે ઉત્તર તરફ એટલે અહીંયા બિંદુ બી સુધી પહોંચે છે. બિંદુ બી સુધી પહોંચી પછી તે પૂર્વ તરફ એટલે કે આ બાજુ 12 કિલોમીટર જાય છે. હવે તે 12 કિલોમીટર જાય એટલે આપણે અહીંયા બિંદુ સી દર્શાવેલું છે. ત્યારબાદ એ અહીંયાથી પાછો 12 કિલોમીટર પશ્ચિમ તરફ થઈ જાય છે. એટલે પાછો તેના તે રસ્તે 12 કિલોમીટર એટલે બિંદુ બી સુધી પાછો પહોંચશે. આમ તે હતો ત્યાં ત્યાં બિંદુ બી ઉપર આવી જશે. ત્યારબાદ કીધું છે કે ત્યાંથી તે દક્ષિણ દિશા તરફ એટલે અત્યારે અહીંયા બિંદુ બી ઉપર છે અને ત્યાંથી દક્ષિણ દિશા તરફ 18 કિલોમીટર અંતર કાપે છે. એટલે અહીંયાથી અહીંયાનું અંતર 18 કિલોમીટર થાય છે. તો તેનું પ્રારંભિક બિંદુ એ છે ત્યાંથી તે કેટલો દૂર હશે? તો કે આપણે કુલ અંતર 18 કિલોમીટર છે અને એમાંથી અહીંયા પ્રારંભિક બિંદુનું આ 10 કિલોમીટર કાઢી નાખીએ તો આ વધેલું અંતર છે એ આપણે 8 કિલોમીટર મળશે. આમ તેના પરથી આપણે જવાબ મેળવી શકીએ કે પ્રારંભિક બિંદુથી 8 કિલોમીટર દૂર હશે. પ્રશ્ન ત્રીજો જોઈએ. દિનેશ 5 કિલોમીટર દક્ષિણ દિશા તરફ ચાલે છે. તે પછી તે પોતાની જમણી બાજુ વળી 10 કિલોમીટર ચાલે છે. પછી તે પોતાને ડાબી બાજુ વળી 5 કિલોમીટર ચાલે છે. પછી તે પૂર્વ તરફ 10 કિલોમીટર ચાલે છે. તો તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલી અને કઈ દિશામાં હશે? તેનું સોલ્યુશન જોઈએ.
સૌપ્રથમ અહીંયા પ્રારંભિક બિંદુ એ આપેલું છે, ત્યાંથી તે દિનેશ છે એ 5 કિલોમીટર દક્ષિણ દિશામાં, એટલે દક્ષિણ દિશા એટલે આ બાજુ નીચેની તરફ એ 5 કિલોમીટર ચાલે છે, એટલે અહીંયા બિંદુ બી સુધી પહોંચે છે. ત્યારબાદ કીધું છે ત્યારે પછી તે પોતાની જમણી બાજુ વળી અને 10 કિલોમીટર ચાલે છે, એટલે આપણે અહીંયા જોઈએ કે જમણી બાજુ અહીંયાથી એ બિંદુ પરથી બી બિંદુ ઉપર જાય એટલે એની જમણી બાજુ આ થશે, એટલે જમણી બાજુ 10 કિલોમીટર ચાલી અને સી બિંદુ પર પહોંચે છે. પછી તે ડાબી બાજુ વળે છે. હવે ત્યાંથી તે ડાબી બાજુ વળી અને 5 કિલોમીટર ચાલે છે, એટલે સી થી ડી બિંદુ સુધી 5 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ તે પૂર્વ દિશામાં 10 કિલોમીટર ચાલે છે, એટલે ડી બિંદુથી ઈ બિંદુ સુધી 10 કિલોમીટર ચાલે છે. એટલે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે તો તેના પરથી આપણે જોઈએ કે પ્રારંભિક બિંદુ એનું અહીંયા એ છે, ત્યાંથી કેટલો દૂર હશે તો કે આ 5 કિલોમીટર એથી બી અને બીથી ડી એ બીજા 5 કિલોમીટર. આમ આના પરથી આપણે કહી શકીએ કે તે તેના પ્રારંભિક બિંદુથી 10 કિલોમીટર દૂર હશે અને દક્ષિણ દિશા તરફ હશે. પ્રશ્ન ચોથો જોઈએ, જેમાં ઘડિયાળમાં 6 વાગ્યા છે. જો મિનિટ કાંટો એ ઈશાન દિશા તરફ હોય તો કાંટો કલાક છે એનો કાંટો કઈ દિશામાં હશે? આપણે અહીંયા જોઈએ કે ઘડિયાળમાં જો 6 વાગે તો કલાક કાંટો છે એ 12 ઉપર અને મિનિટ કાંટો 6 ઉપર હોય, એટલે સામસામી દિશામાં હોય છે. હવે ત્યારબાદ કીધું છે જો મિનિટ કાંટો છે એ ઈશાન દિશામાં હોય, હવે આપણે એ માટે સૌપ્રથમ બીજી આપણી પેટા 4 દિશાઓ અહીંયા વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય એ 4 દિશા અહીંયા દર્શાવેલી છે. હવે જ્યારે 6 વાગે ત્યારે બંને કાંટા એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. તમને અહીંયા કીધું છે કે મિનિટ કાંટો એ ઈશાન દિશામાં છે, એટલે મિનિટ કાંટો અહીંયા આ દિશામાં છે, તો કલાક કાંટો કઈ દિશામાં હશે તો આપણે એના પરથી શું કહી શકીએ તો કે કલાક કાંટો નૈઋત્ય દિશામાં હશે. આમ આના પરથી જવાબ છે કે કલાક કાંટો નૈઋત્ય દિશામાં હોય. હવે પ્રશ્ન 5, એક નદી પશ્ચિમ તરફથી પૂર્વ તરફ વહે છે. આગળ જતાં તે ડાબી બાજુ વળી અને એક નાની ટેકરીને ફરીને અર્ધગોળાકાર લઈ કાટખૂણે ડાબી બાજુ વળે છે, તો અંતે નદી કઈ દિશામાં વહેતી હશે? હવે અહીંયા આપણે 4 દિશા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે નદી છે એ પશ્ચિમથી પૂર્વ દિશા તરફ વહે છે. ત્યારબાદ કીધું છે કે એક ટેકરી છે તેની ફરતી બાજુ ગોળાકાર ફરી અને નદી વહે છે, એટલે અહીંયાથી આપણે આ બાજુ અર્ધગોળાકાર ફરે છે. ત્યારબાદ કાટખૂણે એટલે અહીંયાથી આમ નીચે જતી હોય તો અહીંયા આપણે કાટખૂણે જો નદી આગળ વધે તો તે પાછી આ બાજુની દિશામાં એટલે કે પૂર્વ દિશામાં નદી વહેતી હશે. તો આ પ્રશ્ન પરથી આપણે કહી શકીએ કે નદી છે તે અંતે પૂર્વ દિશામાં જશે. તો આ રીતના આપણે દિશા સંબંધિત પ્રશ્નો છે તેની વેન આકૃતિ દ્વારા સમજૂતી મેળવી શકીએ છીએ અને ખૂબ જ સહેલાઈથી અને સાચા જવાબ તરફ આપણે જઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દિશા સંબંધિત 5 પ્રશ્નો તમને આપવામાં આવેલા છે, જેના આધારે તમે આગળના આવા કોઈ પણ પ્રશ્નોના સોલ્યુશન મેળવી શકશો. આ ઉપરાંત અમારા ઇઝી એજ્યુકેશન ફોર 3 ચેનલ પર તમને 6 થી 8ના ગણિત વિજ્ઞાનના બધા જ પ્રકારના ગણિત અને વિજ્ઞાનના પેપરો, એકમ કસોટી, સત્રાંત પરીક્ષાના સોલ્યુશન, બેઝિક ગણિતના મુદ્દાઓ, સીઈટી, એમએમએ, જવાહર નવોદય જેવી પરીક્ષાની તૈયારી માટેના પેપર સોલ્યુશન અને એક પ્રશ્નોના અલગ અલગ સોલ્યુશન તમને આપવામાં આવેલા છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.